લગાવી ચાર્ટ બનાવવા માટે ચાર્ટ બનાવ્યા પછી તે પ્રમાણે વિષયવાર મહેનત કરવા પ્રમાણે દરેકે લાગવું પડે. વ્યવસાયમાં સંકળાયેલા હોય, નોકરીમાં જોડાયેલા હોય, વિદ્યાર્થી તરીકે આ બધી બાબતો જ્યાં સુધી સારી રીતે સમજીને જો કરવામાં ન આવે તો પણ આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ. એક 7 વર્ષના છોકરાને સ્કૂલમાં ટીચર ગણિત ભણાવી રહ્યા હતા. ટીચરે આ છોકરાને પૂછ્યું કે હું તને પહેલા એક સફરજન આપું અને પછી એક અને પછી એક તારી પાસે કેટલા સફરજન? આ છોકરાનું નામ અર્ણવ હતું અને એ થોડા ભારે બોલી ટીચર 4 થાય. ટીચરે ફરી પૂછ્યું, બેટા વિચારીને બોલો, પ્રશ્ન બરાબર સાંભળો. હું તને એક એપલ પછી અને પછી એક એપલ આપો, તારી પાસે કેટલા થાય? ફરીથી અર્ણવ બોલ્યો, ટીચર 4 એપલ છે. ટીચર અર્ણવને જાણતા હતા એટલે એ મૂર્ખ તો ન જ હતો. ટીચરને ખબર છે કે તેને સ્ટ્રોબેરી ખૂબ ભાવે છે એટલે ફરી ટીચરે પૂછ્યું, હું તને એક સ્ટ્રોબેરી આપું પછી એક અને પછી એક, તો તારી પાસે કેટલી સ્ટ્રોબેરી થાય? એટલે ટીચરનો જવાબ અર્ણવ આપી શક્યો છે. અને જ્યારે એણે જવાબ આપ્યો ત્યારે એણે એવું કહ્યું કે 4 થાય. એની અજ્ઞાનતા હતી. આ અજ્ઞાનતા વિદ્યાર્થી અવસ્થામાં ઘણા અંશે જોવા મળે અને એને કારણે આપણી વિદ્યાર્થી અવસ્થાની અંદર આપણે જે કંઈ બનવું છે એ આપણે બની શકતા નથી. એક સ્ત્રીને એક દુકાનમાંથી એક જાણીતી કંપનીનો સાબુ લીધો. ઘેરે જઈને પડીકું ખોલ્યું તો અંદર સાબુ હતો જ નહીં. સ્ત્રીએ કંપનીને પત્ર લખ્યો કે આ પેકેટ તો ખાલી છે. કંપનીના અધિકારીઓએ જવાબમાં પોતાની ભૂલની માફી માંગી અને એ બહેનને સારો એવો વળતર આપ્યો. પ્રસંગ પૂરો થયો પછી કંપનીના ટોપ મેનેજમેન્ટની મીટિંગ બોલાવી અને આવું થવાનું કારણ શું? ઘણી તપાસને અંતે એનું નિરાકરણ નીકળ્યું કે ખાલી પડીકામાં સાબુ ભરાય
ત્યારે પડીકું ખાલી આગળ જતું રહે છે અને સીલ થઈ જાય છે. એવા ખાલી ખોખા ક્યારેક દુકાન સુધી પહોંચી જાય છે. એટલે આવા ખોખા જ્યારે ગ્રાહક સુધી પહોંચે ત્યારે કંપનીને ઘણું બધું વળતર ગ્રાહકને ચૂકવવું પડે છે. ખાલી પડીકા અને ભરેલા પડીકા એની વચ્ચે કર્મચારીને બહુ ફરક ન લાગે, તેથી પણ આવી ભૂલો થાય છે. હવે આ પડીકાનું સમસ્યાનું નિવારણ કેવી રીતે શોધવું? એટલે આ પડીકાનું સમસ્યાનું નિવારણ શોધવાનું કામ કંપનીના હોશિયાર એક કર્મચારીને સોંપવામાં આવ્યું. એને ખૂબ વિચાર્યું, જાતના સોફ્ટવેર બનાવ્યા, એક કમ્પ્યુટર આધારિત સિસ્ટમ બનાવવાનો રિપોર્ટ રજૂ કર્યો. એ સિસ્ટમમાં દરેક પેપરનું વજન થાય તથા એક્સરે પણ પડે એવું વિચાર્યું. આખી સિસ્ટમને કારણે કંપની પર જબરદસ્ત આર્થિક બોજો પડે એવી સંભાવના વધતી હતી. પણ જો કે મેનેજમેન્ટ પાસે આથી સારો કોઈ ઉપાય હતો નહીં. જો એ ખર્ચને, જો એ પ્રોજેક્ટને સ્વીકારવામાં આવે તો કંપનીને વધુ ખર્ચ થાય. એટલે કંપનીએ આ પ્રોજેક્ટ સ્વીકાર્યો નહીં અને એ બીજો રસ્તો કાઢવા માટે, ઉપાય બતાવવા માટે બીજા કર્મચારીને કહેવામાં એપ્રિલની અંદર એક જૂનો કર્મચારી અને એ પાછો અભણ કામદાર, એને માહિતી મળી એટલે એમણે મેનેજમેન્ટને પત્ર લખ્યો. એને લખ્યું, સાહેબ, મારી પાસે એક સરસ મજાનો આઈડિયા છે, પણ આ તો નાના મોએ મોટી વાત છે, માફી માગું છું. આપ આ એક બાબત માટે એટલો ખર્ચ કરવા માંગો છો, એના કરતાં ઘણા ઓછા ખર્ચમાં ઘણું સારું કામ થાય એવી શક્યતાઓ આવી છે. એમણે એક સરસ મજાનો ઉપાય મેનેજમેન્ટને બતાવ્યો. મેનેજમેન્ટે એના પર થોડોક વિચાર કર્યો અને એવું વિચાર્યું કે ભગવાન માણસને તક આપવી છે. જૂનો કામદાર હોવાથી બીજે દિવસે એ કારીગર કામદાર કંપનીની અંદરની બધી વસ્તુઓની ખબર હતી એટલે જૂનો પંખો શોધી મળ્યો અને જ્યાં રેપરનું કામ થતું એ જગ્યાએ સાબુ ભરાતા હતા. એ જગ્યાએ આ પંખાને બાજુમાંથી ચાલુ કરી દીધો. બન્યું એવું કે જે ખાલી પડીકા હતા એ ભૂલથી રિટેલ દુકાન સુધી પહોંચી જતા હતા. એ પડીકાઓ
ઉડીને એક બાજુ થઈ જતા. એટલે કંપનીને જે નુકસાન થયું એ આખું નુકસાન હવે બંધ થયું. અને આમ એક અભણ કર્મચારી હોવા છતાં આગળ વધવાનું પોતાનું જે લક્ષ્ય નક્કી કર્યું એમાં એ ખરેખર આગળ વધશે. આપણે અભ્યાસમાં હોવા છતાં આપણા પોતાના લક્ષ્ય નક્કી ન કરી શકતા હોય ત્યારે કંપનીની અંદર કર્મચારીઓ કામ કરતા હોય તે પોતાની કૌશલ્યતાથી આવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકતા હોય છે. એકવાર દેડકાઓ વચ્ચે દોડવાની સ્પર્ધાનું આયોજન કર્યું. આ બધી એવી વાતો છે કે આને જો સારી રીતે સમજવામાં આવે તો આમાંથી કંઈક નવીનતા પ્રાપ્ત થાય. પણ જે વાતો જ ન સમજાય તો મને લાગે છે કે એ લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણો વધારે સમય લાગે. દેડકાઓની વચ્ચે દોડવાની સ્પર્ધાનું આયોજન કર્યું એટલે એક ઊંચા ટાવર ઉપર ચડી જવાનું નક્કી કર્યું. આ સ્પર્ધાઓ પહેલી વખત આયોજિત થઈ હતી અને ટાવરની આસપાસ અનેક લોકો આ કૌતુકને જોવા માટે એકઠા થયા હતા. બધાને 100% ખાતરી હતી કે એકે દેડકો આટલા ઊંચા ટાવરની નીચે પહોંચી શકશે નહીં. છતાં આ દેડકાઓ પ્રયત્ન ચાલુ રાખ્યા અને ખરેખર એક પછી એક દેડકા એ ટાવર પર ફરવા લાગ્યા. એક પછી એક દેડકાએ ટાવર ઉપર ચડવાનો પ્લાનનું આયોજન ચાલુ રાખ્યું અને અમુક દેડકાઓ હસતા ઊંચા ટાવર ઉપર ચડી ગયા. પડ્યા અને ત્યાં મરી પણ ગયા. યુવાન દેડકાઓએ વધુ જોર લગાવ્યો અને છેલ્લે માત્ર એક જ દેડકો પોતાનું જે લક્ષ્ય હતું એ ટાવર સુધી ચડી શક્યો. બધાએ તેને પૂછ્યું કે તેનામાં આટલો જોર અને દ્રઢતા ક્યાંથી આવેલા? દેડકાએ જવાબ ના આપ્યો. એટલે બીજા દેડકાએ સવાલ કર્યો. પણ બીજા દેડકાએ જ્યારે સવાલ કર્યો ત્યારે એને ખબર પડી કે આ તો બિલકુલ પહેરો છે. ત્યારે ખબર પડી કે ટાવરમાં નીચે જે ઉભેલા લોકો અને જે દેડકાઓ નીચે પડતા હતા એમની જે શિષ્યારીઓ નીચે ઉભેલા દેડકાઓ જે નકારાત્મક વાતો કરતા
કોઈ લક્ષ્ય તમારાથી નક્કી થયું હોય પછી જો ત્યાં સુધી પહોંચવું હોય તો ચોક્કસપણે નકારાત્મક વાતોથી બહેરાશ મેળવી લેવી પડે. ટાવર ઉપર એ દેખતો ચડ્યો તો કુદરતી બહેરો, પણ લક્ષ્ય સુધી પહોંચવાનું વિચારનાર કોઈ પણ વ્યક્તિ બહેરાશનો અનુભવ કરી લેવો પડે તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. આપણો વિષય જે છે એ ધ્યેય છે, છતાં લક્ષ્ય છે, છતાં ગોલ સેટિંગ. જોકે આ વિષયને મુદ્દાસર ચર્ચા કરવા માટે ઘણી બધી બાબતો આપણી પાસે છે, પણ વિદ્યાર્થીની પોતાની જે અવસ્થા છે એ અવસ્થાને ધ્યાનમાં રાખીને તમે જે સમજી શકો એ પ્રમાણે આ વાતને અહીંયા આપણે દોહરાવી છે. આપણે જે ચાર્ટ બનાવી એ ચાર્ટ પ્રમાણે જો કામ ન કરીએ તો પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો આપણે પ્રામાણિકપણે સકારાત્મક અનુભવથી સફળતા મેળવવા માટે આગળ વધવું પડે. સફળતા મેળવવા માટે જે